નમસ્કાર દર્શક મિત્રો. 14મી ઓગસ્ટની મધરાત ઝમ 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 કરતી વીતી રહી હતી અને ઘડિયાળનો કાંટો બે કાંટા ભેગા થઈને 12 વાગ્યા ઉપર ભેગા થવાની તૈયારીમાં હતા. બરાબર 12:01 તારીખ બદલાઈ. 15મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું. બ્રિટિશ ગુલામીની દૂસરીમાંથી આપણે મુક્તિ મેળવી. આપણે હવે સ્વાયત્ત પ્રજાસત્તાક બન્યા. અહીંયા હવે આપણે જ રાજ કરવાનું હતું. અપને દેશ મેં અપના રાજ. ઘણી બધી કલ્પનાઓ એ વખતે આ દેશના નાગરિકોના મનમાં ઉભરી રહી હતી. એક બાજુ વિભાજનની પીડા હતી, એક બાજુ કત્લેઆમ હતી, તો બીજી બાજુ સ્વતંત્રતાનું સુવર્ણ પ્રભાત ઉગ્યું. એને આવકારવા માટેનો થનગનાટ હતો. નવી પાર્લામેન્ટની રચના થવાની હતી. વાઇસરોય અને ભારતના પહેલા અને છેલ્લા બ્રિટિશ ગવર્નર લોર્ડ માઉન્ટબેટન વિદાય થવાના હતા. સત્તાના સૂત્રો ભારતીયોના હાથમાં સોંપવાના હતા. આ પરિસ્થિતિ વચ્ચે અનેક આશા અપેક્ષાઓ આકાંક્ષાઓ સાથે આપણે ત્યાં પહેલી લોકસભાની ચૂંટણી થઈ. એમાં ચૂંટાયેલા સદસ્યો માટે પણ આ એક નવતર અનુભવ હતો. હવે એ ગુલામ દેશની પ્રજા નહોતા, હવે રાજકર્તા વર્ગના પ્રતિનિધિ હતા. લોકશાહીમાં રાજા તો હોતા જ નથી. લોકશાહીમાં પ્રજા તે રાજા છે. જોકે ભાવનાને તો કાળક્રમે ખરલમાં વાટીને પી ગયા છે આજના રાજકર્તાઓ. પણ એ વખતે ભાવના આવી હતી કે હવે અપને દેશ મેં અપના રાજ. એક ઉમંગ, ઉત્સાહ, ઉર્મિઓથી ધબકતું, કંઈક અંશે આદર્શવાદને ભરેલું વાતાવરણ. અને એ વાતાવરણમાં પહેલી લોકસભામાં એક ઘટના ઘટે છે અને એ ઘટનાના પડઘા આખા દેશને ધ્રુજાવી દે છે. ઘટના એવી હતી, ષણમુગમ મોદલિયાર નામના એક સાંસદ, એમણે મુંબઈ બુલિયન મર્ચન્ટ્સ એસોસિએશન, એટલે સોના ચાંદી વેચવાળાનું જે એસોસિએશન છે, એની પાસેથી 5,000 રૂપિયા લીધા હતા. શેના માટે? લોકસભામાં એમના પ્રશ્નો રજૂ કરવા માટે, પૂછવા માટે. આ વાત ક્યાંકથી બહાર આવી અને આખા દેશમાં ખળભળાટ મચી ગયો. પહેલી જ લોકસભા, તાજી સરકાર અને શરૂઆત જ લાંચ રૂશ્વતના આવા પ્રકરણથી. સવાલ માત્ર 5,000 રૂપિયાનો હતો. 5,000 રૂપિયા અગત્યના નહોતા. સવાલ નૈતિકતાનો રાસ થતો હતો તે હતો. તપાસ કરવામાં આવીને પ્રથમ દ્રષ્ટિએ ષણમુગમે કબૂલ કર્યું કે હા, મેં 5,000 લીધા છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ ગુનો થયા હોવાનું જણાઈ આવ્યું. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ધુઆપુઆ હતા. મુદલિયારે કહ્યું કે હું રાજીનામું આપી દઉં અને તમે જવા દો મને. પણ નહીં, આખો કેસ પાર્લામેન્ટની વિશેષાધિકાર સમિતિને સોંપાયો. આ આખો કેસ 5,000ના લાંચ પ્રકરણનો આખો કેસ પાર્લામેન્ટની વિશેષાધિકાર સમિતિને સોંપાયો અને વિશેષાધિકાર સમિતિએ ષણમુગમને પોતાના સામે બોલાવ્યો. એને પ્રશ્નો કર્યા, હકીકતો તપાસી, બીજા સાક્ષીઓને ચકાસ્યા અને લોકસભાની વિશેષાધિકાર સમિતિ એ તારણ પર આવી કે પ્રથમ દર્શી
ગુનો બને છે. મુદલિયારે 5,000 રૂપિયા બોમ્બે બુલિયન મર્ચન્ટ્સ એસોસિએશન પાસેથી લોકસભામાં પ્રશ્ન પૂછવા માટે લીધા છે. મુદલિયારને પણ ખ્યાલ આવી ગયો કે આપણે બરાબરના ફસાયા છીએ, ગુનો સાબિત થયો છે. અને દાપણ એમાં છે કે જેમ કહ્યું છે કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિત. જ્યારે સર્વનાશ થવા બેઠો હોય ત્યારે ડાયો માણસ અડધું જતું કરીને બાકીનું અડધું બચાવી લે છે. એમ મુદલિયારે આ સમિતિને કહ્યું, લોકસભાના સ્પીકરશ્રીને કહ્યું કે હું રાજીનામું આપી અને લોકસભા છોડી દેવા તૈયાર છું. હવે આ કેસમાં તમે આગળ ના વધો. મને મારી સજા મળી જાય છે, હું મારું સંસદ તરીકેની નું સભ્યપદ ગુમાવું છું, વિશેષાધિકાર ગુમાવું છું અને મારી બેઇજ્જતી થઈ તે હંમેશા મને કાળી ટીલીની માફક મારા કપાળે લાગેલી રહેશે. તો હું રાજીનામું આપી દઉં. તમે ભલે દોષમુક્ત ન ગણો મને, પણ સમિતિનો ચુકાદો હજુ અહેવાલના તબક્કે નથી આવ્યો. સમિતિનો અહેવાલ બનશે ત્યારબાદ એ લોકસભા સામે મુકાશે, એના ઉપર ચર્ચાઓ થશે અને સ્વાભાવિક છે કે મારા પર માથલા ધોવાશે. હું રાજીનામું આપી દઉં જો આ બધી જ વાત પતી જતી હોય તો, અને ફરી ક્યારેય હું લોકસભાની ચૂંટણી નહીં લડું. એની આ વિનવણી, એની આ દરખાસ્ત જ્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સામે રજૂ કરવામાં આવી ત્યારે એમણે કહ્યું કે બિલકુલ નહીં. ગુનેગાર કોઈ પણ ગુનો કરે એ પછી એ ગુનો પુરવાર થાય ત્યારે એને સજા કેટલી કરવી, કેવી કરવી, એ વિશેષાધિકાર માત્ર ને માત્ર સંસદ પાસે છે. એવા કોઈ અધિકાર બીજા કોઈ પાસે નથી. એટલે હવે તીર છૂટી ચૂક્યું છે અને છૂટેલું તીર કદી પાછું આવતું નથી. માટે મુદલિયારને કહો કે રાજીનામું આપશે તો પણ વિશેષાધિકાર ભંગનો ખટલો આ દેશની સંસદમાં એના વિરુદ્ધ ચાલશે, એના ઉપર ચર્ચા થશે અને સંસદ જે નિર્ણય કરશે તે આખરી ગણાશે. પતી ગઈ વાત. બચાવના બધા બારી બારણા બંધ થઈ ગયા મુદલિયાર માટે. દોસ્તો, રકમ કેટલી હતી? 5,000 રૂપિયા. શેના માટે લીધેલી હતી? પ્રશ્ન પૂછવા માટે. અત્યારે તો સાંસદો ગાડીઓ કોઈ કંપનીઓની કોની વાપરે છે, બીજા સવલતો શું વાપરે છે, કોઈને ખ્યાલ પણ નથી આવતો. એ વાપરવાનો એમને અધિકાર નથી. કારણ કે તમે જ્યારે કોઈની પાસેથી સાંસદ તરીકે કોઈ સવલત ભોગવો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી કામગીરી એ કંપની માટે, એ વ્યક્તિ માટે તટસ્થ રહેતી નથી. અને તટસ્થ રહેતી નથી માટે તમને આ પ્રકારની કોઈ સવલત લેવાનો, ભોગવવાનો અધિકાર નથી. આ એક આડવાત કરી લો. અત્યારે અમે વિશ્વ બેંક અને જાપાનની સરકાર સામે રજૂઆત કરવા માટે જાપાન ગયા હતા. ત્યાંથી પછી અમેરિકા ગયા હતા. આદરણીય સનતભાઈ મહેતા અમારા સમિતિના અધ્યક્ષ હતા. હું એમાં વિરોધ પક્ષમાં હોવા છતાં પણ તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે ઉદારતાપૂર્વક મને આ વિષયનું જ્ઞાન છે માટે મને ડેલિગેશનમાં મોકલવો જોઈએ એમ કહીને મારો સમાવેશ કર્યો હતો, જે અત્યારે કલ્પી પણ નથી શકાય તેવું. અને વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી અશોક ચાવલા અમારી સાથે હતા. અમે જાપાન ગયા
અમારી જે કેમ્પેઇન હતું અથવા તો જાપાનના જે સાંસદો હતા એમને મળીને જાપાનની સંસદમાં પણ આ પ્રશ્ન ચર્ચાય ત્યારે અમારો પક્ષ સ્પષ્ટ કરવા માટે અમે મળતા હતા. ત્યારે બે વસ્તુઓ મારી ધ્યાનમાં આવી. એક તો વિપક્ષનો સાંસદ હોય તો પણ એને જાપાનના વિદેશ ખાતાએ જે નોંધ આપી હોય તે મુજબ જ વાત કરે. અમને બિલકુલ ઠાવકાઈથી કે લુક વી હેવ નો પ્રોબ્લેમ, જાપાને તમને મદદ કરી જ છે, અમે કરવાના છીએ. વનીકરણ માટે આઈડીએની લોન આપી છે, બીજી બધી અનેક લોનો આપી છે. લોન એ પ્રશ્ન નથી, પણ સજ્જનો તમારે એ સ્વીકારવું પડે કે તમારા જ દેશની સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણ અને પુનર્વસનના મામલે આ સમગ્ર બાબત કેસ દાખલ થયો છે અને એ સુનાવણી હેઠળ છે. ત્યારે જાપાનીઝ પાર્લામેન્ટ એમાં તટસ્થ રહેવા સિવાય બીજું કશું જ ન કરી શકે. તમે સુપ્રીમ કોર્ટમાંથી જે દિવસે નિર્દોષ થઈને બહાર નીકળ્યા, અમારી પાસે ટર્બાઇન્સ તમારા તૈયાર છે, અમે અહીંથી તમને શિપમેન્ટ કરી દઈશું, લોન પણ આપીશું. પણ કોઈએ અટકાવ્યું નથી, અમે પણ નથી અટકાવ્યું. તમારે સમજવું જોઈએ કે આખો કિસ્સો એ સુપ્રીમ કોર્ટમાં તમારે કેસ ચાલે છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. અને અમારી દાયત એટલે એમની સંસદ પણ આ બાબતથી ચિંતિત છે કે જ્યારે આ મામલે ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેસ ચાલતો હોય ત્યારે જાપાન સરકાર તરફી નિર્ણય લઈ અને એ કેસની અવગણના, પર્યાવરણવાદીઓ જે કેસ લઈને આવ્યા છે તેની અવગણના કરી શકે નહીં, કારણ કે જાપાનમાં પણ પર્યાવરણવાદીઓની લોબી જબરજસ્ત મજબૂત છે. આ એક મુદ્દો જાણવા મળ્યો. બીજો મુદ્દો જાણવા મળ્યો કે જાપાનમાં સંસદમાં સાંસદ તરીકે તમે ચૂંટાઓ પછી તમને અધિકૃત રીતે કોઈ પણ ભેટ સોગાદ, કોઈ કિંમત વગર જેટલી કોઈ આપે તેટલી લેવાની છૂટ છે. ઉલટાનું તમે સાંસદને મળવા જાઓ તો એમના ક્વાર્ટર્સ છે, નીચે ગિફ્ટ શોપ પણ હોય છે, તમે ત્યાંથી ગિફ્ટ ખરીદી શકો. સાંસદ પોતાની લાઇબ્રેરીની નિભાવણી, પોતાની ઓફિસની નિભાવણી કરવા માટે કોઈ કંપની પાસેથી અનુદાન લઈ શકે છે, એને લાંચ ગણવામાં નથી આવતી. આ જાપાનનો દાખલો છે. અને એટલે જાપાનના સાંસદો સુસજ્જ લાઇબ્રેરી અને સાથે પોતાને મદદ માટે જરૂરી એવો સેક્રેટરીયલ સ્ટાફ કોઈ કંપનીના ખર્ચે રાખી શકે છે. આપણે ત્યાં એ શક્ય નથી. આપણે જે મોડેલને અનુસરીએ છીએ એ મોડેલ તો એવું છે કે બ્રિટનના વડાપ્રધાને કોવિડ દરમિયાન પોતાના નિવાસસ્થાને એક ડિનર પાર્ટી રાખી હતી અને એ સમયે નિયંત્રણો ચાલતા હતા કે 10 માણસથી વધારે માણસોને જમવા માટે બોલાવી શકાય નહીં. 10 માણસો કરતા વધારે એક સાથે બેસીને જમી શકે નહીં. અને 11 માણસો હતા. આ એક વધારાના માણસના કારણે એમણે વડાપ્રધાન થઈને બ્રિટનના કાયદાનો ભંગ કર્યો એવો ઉહાપોહ ઉભો થયો અને એમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. આ નૈતિકતા જ્યાં શાસકોમાં છે, એક જમાનામાં આપણે ત્યાં અમુક સંખ્યાથી વધારે માણસો હોય તો ભાત અથવા એના કોઈ પણ ઉત્પાદનો પીરસવા ઉપર પ્રતિબંધ હતો, નિયંત્રણો હતા. સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગ મળી ત્યારે ચેવડો પેંડા આપવામાં આવ્યા. ચેવડામાં સ્વાભાવિક રીતે જે વપરાય તે ચૂણ મમરા જેને કહે છે એ ભાતની પેદાશ હતી. એ વખતે ત્યાં વિજય રંજન કલેક્ટર હતા અને એસ કે સૈયદ
નાયબ કલેક્ટર હતા. ત્યારે આ મીટિંગ ઉપર રેડ પાડીને નિર્ધારિત પ્રતિબંધિત ધારાનો ભંગ કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સદસ્યો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને જિલ્લા પંચાયત પછી હતી જે સત્તાધારી પક્ષ છે એની જ હતી. કોઈ ગાંધીનગરથી કોઈ કહેવા નહોતું ગયું કે ના ભાઈ કેમ આવું કરો છો, બદલી નાખો કલેક્ટરને. અત્યારે તો કલેક્ટર બદલાઈ જાય. એટલે આ નૈતિકતાના ધોરણો આટલા ઊંચા જળવાતા હતા. આપણા ત્યાં પણ જળવાતા હતા, એવું નથી નહોતા જળવાતા. તેવે સમયે મુદલિયારે કહ્યું કે હું રાજીનામું આપી દઉં અને આ પ્રકરણને સમાપ્ત થયેલું જાહેર કરવામાં આવે, હું સાંસદ મટી જાઉં. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું કહેવું હતું કે એ હક અમારી પાસે નથી. જે સમયે લોકસભાની વિશેષાધિકાર સમિતિને તમારો કેસ સોંપાયો તે જ સમયે એ હક સંસદને નો બને છે અને અમે કોઈ પણ રીતે તમારી રાજીનામું સ્વીકારવામાં અથવા અન્ય રીતે તમારી વિનંતી સ્વીકારવા માટે અસમર્થ છીએ. સરવાળે સંસદની વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવ્યો. મુદલિયાર ઉપર, માનનીય સાંસદ શ્રી મુદલિયાર ત્યાં સુધી એના ઉપર ના આક્ષેપો સાબિત થયા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું. અને આ દેશની પહેલી સંસદે એના એક સભ્યને સર્વાનુમતે લોકસભામાંથી સભ્ય પદેથી ડિસમિસ કરવાનો ઠરાવ કર્યો. એને સાંસદ પદ ગુમાવ્યું, બદનામ થઈને ગુમાવ્યું અને મુદલિયારને એના લોક પ્રતિનિધિત્વમાંથી વિમુક્ત કરીને સાંસદ તરીકે રાજીનામું નહીં, સંસદે જ એમને બરતરફ કર્યા. તે પ્રકારના કડક પગલાં લેવાયા, માત્ર 5,000 રૂપિયા પ્રશ્ન પૂછવા માટે લેવા માટે. દોસ્તો, આ રાજકારણ આજે છે ખરું? ત્યાર પછી ટીટી કૃષ્ણમાચારી પ્રકરણ બન્યું. પંડિત જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધી એમણે જ આ પ્રકરણ અંગે સંશોધન કરીને એવો જડબે સલાક કેસ ઉભો કર્યો કે તત્કાલીન નાણામંત્રી ટીટી કૃષ્ણમાચારીને રાજીનામું આપવું પડ્યું. આપણા ગુજરાત કેડર તો નહીં કહેવાય, આઈસીએસ સર્વિસીસમાં હતા એચ.એમ. પટેલ સાહેબ, એ વખતે સચિવ હતા, નાણાં સચિવ હતા, એમને પણ એના છાંટા ઉડ્યા. આ પ્રકારના ધારાધોરણો એક જમાનામાં ભારતની સંસદ કે ભારતની જે વિધાનસભા છે એમાં પણ જળવાતા હતા. આજે કહા ગયે વો લોગ, કહા ગયે વો દિન? શું કહીશું આપણે? આજે કરોડો અબજો રૂપિયાના કૌભાંડો ગાજે છે. એ કૌભાંડ કરનાર અજીતદાદા પવાર જેવા હોય તો એ પક્ષ બદલીને સત્તાધારી પક્ષમાં જાય એટલે હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે. એ ઉક્તિ મુજબ આ સત્તાધારી પક્ષની વહેતી ગંગામાં ડૂબકી દેનાર બધા જ આક્ષેપો રહિત મુક્ત બને છે. જમાનો બદલાયો છે. લોકશાહીમાં પ્રતિનિધિઓના મૂડ અને મિજાજ બદલાયા છે અને પ્રજાની સહનશક્તિ પણ બદલાઈ છે. આપણે ચલાવી લઈએ છીએ આ બધું અને તેટલે અંશે સામૂહિક રીતે મતદાતા તરીકે લોકશાહીમાં પાયાનું એકમ મતદાતા છે તે જોતા આપણે પણ આ સામૂહિક પાપના ભાગીદાર છે. શું ફરી એવો સમય આવશે કે જ્યારે કોઈ સાંસદ કે ધારાસભ્ય સામે એક નજીવો એવો પણ કોઈ આક્ષેપ થાય અને સંસદની કે વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપાય અને આક્ષેપ સાબિત થાય તો એને બરતરફ કરવામાં આવે કે પછી તેહી નો દિવસા ગતા, આપણા એ દિવસો ગયા એમ માનીને વસવસો જ કરવાનો? શું કરવાનું? ક્યાં જઈને આપણે ઉભા રહીશું? ગંગા નદી સ્વર્ગમાંથી પડી શિવજીના શિરે, શિવજીના શિરેથી હિમાલયમાં, હિમાલયમાંથી વહેતી વહેતી છેક દરિયામાં પડી. એક વખત જેનું પતન થયું તેનો શતમુખ જ વિનિપાત નિર્મેલો. એ વાત આપણે આજે
સાચી પુરવાર કરી રહ્યા છે. ત્યારે આ પ્રકરણને આજે અહીંયા આપણે આટોપી લઈએ છીએ. આવી જ રસપ્રદ વાતો સાથે આવનાર સમયમાં તમારી સમક્ષ ઉપસ્થિત થતો રહીશ. ત્યાં સુધી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. અને હા, તમે જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રિપ્શનનું બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવી અને નોટિસ તમને મળે, નોટિફિકેશન મળે તે માટેની વ્યવસ્થા કરી લેજો. તમને જો લાગે કે આ માહિતી અમે મહેનત કરીને તમારી સામે રજૂ કરી છે, એ રસપ્રદ છે, તમારે ને તમારી ભાવિ પેઢીઓએ આ જાણવી જોઈએ, તો તમારા ઘરમાં પણ જેની પાસે સ્માર્ટફોન છે એને આ રજીસ્ટ્રેશન કરાવી લેવા કહેજો. અને બાકી તમારા મિત્રોમાં પણ આ વાત પહોંચાડજો, તો અમને ઉત્સાહ મળશે. રજીસ્ટ્રેશન, સબસ્ક્રિપ્શનના કોઈ પૈસા તમને લાગવાના નથી. આવજો. જય હિન્દ. હા શકે. હલો 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 હલો. થઈ ગયું.